નમસ્કાર દર્શક મિત્રો, પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડ કાર્યક્રમની સાથે હું છું સ્મિતા. ખાસ આપણે આજે જીએસટીના અનેક એવા મુદ્દાઓ છે તેના વિશે ચર્ચા કરીશું. ગયા એપિસોડમાં પણ આપણે જીએસટીને લઈને ઘણી બધી વાતો કરી હતી અને સવાલ જવાબો કર્યા હતા. ફરીથી એક નવા સવાલ જવાબ સાથે આપણે આવ્યા છીએ અને તેની ઉપર ખાસ ચર્ચા કરવાની છે. તો સરળ શબ્દોમાં આપણને જે માહિતી આપી હતી અને સરસ રીતે જે આપણને જીએસટીને લઈને ઘણી બધી વિગતો આપી હતી અને સરળ વ્યાખ્યાઓ સાથે આપણે જે સમજ્યા હતા. ભાવિકભાઈ શાહ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે. તેઓ પુરુષાર્થના ફાઉન્ડર છે. જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત. જી નમસ્કાર. બિલકુલ. તો આપણે ઘણા મુદ્દાઓને લઈને ખાસ ચર્ચાઓ કરી હતી ગયા એપિસોડમાં અને જીએસટીને લઈને ચર્ચાઓ કરી હતી. તો આજે બી એ જ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવાની છે, પરંતુ થોડા સવાલો નવા છે. તો આઈએસડી એટલે શું, તેના વિશે થોડી દર્શક મિત્રોને માહિતી આપશો. ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન આઈએસડી જ્યારે કોઈ એક મોટી કંપની હોય છે, જેમ કે એચડીએફસી બેંક. હવે એચડીએફસી બેંકની અનેક બ્રાન્ચો છે. દરેક બ્રાન્ચમાં સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે, એના એટીએમની સર્વિસીસ હોય છે, એનું બીજું મેન્ટેનન્સ હોય છે. તો આ બધા વતી એક જ બ્રાન્ચ કે હેડ ઓફિસ પોતે કોન્ટ્રાક્ટ કરે છે. દરેક જગ્યાએ કોઈ બ્રાન્ચમાં 2 સિક્યોરિટી ગાર્ડ હોય, કોઈ બ્રાન્ચમાં 3 સિક્યોરિટી ગાર્ડ હોય. એ સિક્યોરિટી એજન્સી એક જ હોય છે. એક જ એજન્સી એચડીએફસી બેંકની જે મેઇન બ્રાન્ચ હોય એના વતી ઇન્વોઇસ રેઝ કરી નાખે છે. હવે આજે ઇન્વોઇસ રેઝ કરે છે મેઇન બ્રાન્ચમાં, તો મેઇન બ્રાન્ચનું કાંઈ બધું આઉટપુટ નથી, બધી સર્વિસ મેઇન બ્રાન્ચે નથી લીધી. એટલે મેઇન બ્રાન્ચ એક આઈએસડી ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર તરીકેનું એક અલગથી જીએસટી રજિસ્ટ્રેશન લે છે અને તેના આધારે એક જ ઇન્વોઇસ રેઝ થાય સિક્યોરિટી એજન્સીનું કે ભાઈ આ મહિનામાં મેં 500 સિક્યોરિટી ગાર્ડ લીધા સર્વિસમાં. હવે એમાંથી એ મણિનગર બ્રાન્ચમાં 2 વ્યક્તિ આપ્યા, સાબરમતી બ્રાન્ચમાં 12 વ્યક્તિ આપ્યા, આશ્રમ રોડ બ્રાન્ચમાં 5 વ્યક્તિ આપ્યા, મીઠાઘડીમાં 6 આપ્યા. એ પ્રમાણે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ એનું જે કંઈ પણ આઈટીસી છે એનું એ ડિસ્ટ્રીબ્યુશન કરશે. દેટ ઇઝ કોલ્ડ ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર. બિલકુલથી. તો આ જે શું એસઆઈડી જે છે એ માટે કોઈ અલગ રજિસ્ટ્રેશન લેવું પડતું હોય છે? ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન તરીકેનું અલગ રજિસ્ટ્રેશન લેશે. એ પોતે કોઈ બિઝનેસ નથી કરતો, એ આઉટસાઇડરને કોઈ સર્વિસ નથી આપતા, એ પોતાની બ્રાન્ચો વતી જ કરે છે અને એમાં જે કંઈ પણ ક્રેડિટ આવે છે એ બધી ક્રેડિટ એના બ્રાન્ચને પાસ ઓન કરે છે, જે બ્રાન્ચે જે પ્રમાણે સર્વિસ યુટિલાઇઝ કરી છે એ પ્રમાણે. બિલકુલથી. તો આજે મિશ્ર સપ્લાય અને ખાસ કરીને કોમ્પોઝિટ સપ્લાય વચ્ચેનો તફાવત શું હોય છે તેની ઊંડાણપૂર્વક થોડી માહિતી આપશો. મિક્સ સપ્લાય અને કોમ્પોઝિટ સપ્લાય. તો મિક્સ સપ્લાય એટલે જ્યારે એક વસ્તુની જોડે બીજી વસ્તુ આપવી જરૂરી છે, જેમ કે લેપટોપ લઈએ છીએ તો જોડે લેપટોપની કેરી બેગ પણ આપી જ દેશે, એટલે એ મિક્સ સપ્લાય થશે. જ્યારે કોમ્પોઝિટ સપ્લાય છે કે જેમ કે ગિફ્ટ બોક્સ છે, તો એમાં અનેક વસ્તુઓ એક સાથે હશે. કોઈ કાચની પણ વસ્તુ હશે, કોઈ ડાયમંડની વસ્તુ હશે, કોઈ જ્વેલરી હશે, તો આ કોમ્પોઝિટ સપ્લાય થશે. તો એ મિક્સ સપ્લાય અને કોમ્પોઝિટ સપ્લાય આ રીતે અલગ અલગ પડે છે. બિલકુલથી. તો આપે જે આ માહિતી આપી મિક્સ અને કોમ્પોઝિટ સપ્લાય, હવે થોડી એના વિશે માહિતી આપશો કે આ એગ્રીકલ્ચરિસ્ટ જે છે ખેડૂતો માટે એ જીએસટીના જે નિયમો શું હોય છે? એકચ્યુઅલી એગ્રીકલ્ચરિસ્ટ જે છે ખેડૂત છે, ખેડૂતની તમામ ગતિવિધિઓ, ખેડૂત જે કંઈ પણ ખેતી કરે છે એના દ્વારા જે કંઈ પણ એ ઉગાડે છે, ફળ ફ્રૂટ કે શાકભાજી વોટ એવર, તો એ તમામ વસ્તુઓ એઝ અ એગ્રીકલ્ચરિસ્ટ ખેડૂત તરીકે એ ટેક્સ ફ્રી છે, એ જીએસટીના પરવ્યુમાં આવતી નથી. પણ એ જ ખેડૂત જ્યારે એનો વેપારી બને છે, એ પોતે વેપાર કરે છે કે બીજાની પાસેથી માલ ખરીદે છે અને બીજાને વેચે છે, તો એ જ્યારે ટ્રેડર બને છે, જેમ કે એપીએમસીના બધા વેપારી છે, એ લોકો ખેડૂતો પાસેથી ખરીદે છે અને પછી એનો વેપાર કરે છે, તો એવા કેસમાં જો ખેડૂત પોતે જ્યારે વેપારી બને છે તો એને જીએસટીની પ્રોવિઝન્સ એપ્લિકેબલ થશે. શું દૂધ અને શાકભાજી ઉપર જીએસટી લાગે છે? નહીં, દૂધ શાકભાજી જે છે, ફળો છે, જ્યાં સુધી એના રો ફોર્મમાં જ વેચાય છે, એટલે સફરજન એઝ અ સફરજન કે બટાકું એઝ અ બટાકું જ વેચાય છે, ત્યાં સુધી એની ઉપર જીએસટી નથી. બટાકામાંથી બટાકાની વેફર બનાવશો તો જીએસટી એપ્લિકેબલ થઈ જશે. એવી રીતે જ્યુસ વેચશો તમે સફરજનના તો એની ઉપર જીએસટી એપ્લિકેબલ થશે. બિલકુલથી. હવે જો રસ્તામાં જીએસટી અધિકારી વાહન રોકે છે તો કયા દસ્તાવેજો હોવા ખૂબ જરૂરી હોય છે? જ્યારે પણ કોઈ પણ વસ્તુ જીએસટી વાળી વસ્તુ હોય
એ વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએથી લઈને જતા હોઈએ અને બીજી જગ્યાએ સપોઝ તમે સેલ્સ ઇન્ડિયામાંથી મોબાઈલ પરચેસ કરીને ઘેર જાઓ છો, રસ્તામાં તમને કોઈ જીએસટી ઓફિસર રોકે છે તો તમારી પાસે એક તો એનું ઇન્વોઇસ હોવું ફરજિયાત છે, જીએસટી ઇન્વોઇસ, કે જેની અંદર વસ્તુનું નામ, પ્રોડક્ટ શું છે, એનું ડિસ્ક્રિપ્શન શું છે, એની કેટલી ટેક્સેબલ વેલ્યુ છે, એની ઉપર CGST, SGST કે IGST શું એપ્લિકેબલ થયેલું છે એ, અને જો 50,000 કરતાં વધુ રકમવાળી વસ્તુ હોય, વધુનો માલ સામાન હોય તો એનું ઈ-વે બિલ બનેલું હોવું જોઈએ. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ ટ્રાન્સપોર્ટમાં પણ માલ મોકલીએ ત્યારે એની જોડે આપણે ઇન્વોઇસ આપવું જરૂરી છે ટ્રાન્સપોર્ટરને, પ્લસ ઈ-વે બિલ પણ બનાવી આપવું જરૂરી છે. બિલકુલથી. તો આ MOV1 અને MOV2 એટલે શું હોય છે? MOV1 અને MOV2 જ્યારે રસ્તામાં કોઈ પણ ગાડી પકડાય છે, એ ગાડી કોઈ પણ ટ્રાન્સપોર્ટની ગાડી હોય કે આપણી પર્સનલ પણ ગાડી હોય કે જેની અંદર આપણે કોઈ પણ જીએસટી ટેક્સેબલ વસ્તુઓ લઈ જતા હોઈએ, કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘરનું ટીવી લઈ જઈએ છીએ કે એવું કંઈ પણ, કાં તો આપણો પોતાનો ધંધો છે ને આપણી જ ગાડીમાં આપણે એ વસ્તુ લઈ જઈએ છીએ એના ટ્રાન્સપોર્ટ માટે, તો એવા કેસમાં MOV1 અને MOV2, MOV1 એટલે ડ્રાઈવરનું જે નિવેદન લેવામાં આવે છે, ગાડી માલિક કે ડ્રાઈવર, કે ભાઈ તમે ક્યાંથી માલ લઈને નીકળ્યા, ક્યારે નીકળ્યા, ક્યાં જવાના છો, આ બધી જે કંઈ પણ ડિટેલ કલેક્ટ કરવામાં આવે છે, ડ્રાઈવરનું નિવેદન, એ MOV1 કહેવાય છે. અને MOV2 એ શું છે કે જ્યારે ગાડીની તપાસનો આદેશ આપે ઓફિસર કે ભાઈ હવે ગાડીની ચકાસણી કરો, કે MOV1ના આધારે બધું નિવેદન તો લીધું કે આમાં મેં ફ્રીજ લઈ જાઉં છું, આ લઈ જાઉં છું, અને ગાડીની તપાસ કરશે, ગાડી કમ્પ્લીટ ખાલી કરશે, એમાં કઈ કઈ વસ્તુઓ છે, શું છે, આ બધી જે કંઈ સમરી રિપોર્ટ બનાવવામાં આવે છે એને MOV2 કહેવામાં આવે. બિલકુલથી. તો કદાચ ગાડીમાં આપે જે રીતે કહ્યું કે વેપારી કદાચ ફોન હોય કે પછી કોઈ એનો સામાન હોય તો પછી એ સામાન જપ્ત કરે છે ખરા? હા, જપ્ત કરી શકે ને. જ્યારે એ વસ્તુની જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એ જો ઇલીગલી થાય છે, કે જેમ કે ઇન્વોઇસ તો બનાવ્યું છે ફ્રીજનું પણ લઈ જાય એસી, તો શું થશે? ઇન્વોઇસ પ્રમાણે વસ્તુ મેચ થવી જોઈએ, એ તમે ખુલાસો નહીં કરી શકો તો એ વસ્તુ જપ્ત કરશે, 200% સુધીની પેનલ્ટી લાગશે. અને કદાચ રકમ પડી હોય ગાડીમાં તો પછી એ પણ જપ્ત કરી શકે? હા, બધું જપ્ત કરી શકે, ગાડી પણ જપ્ત કરી શકે. બરોબર છે. તો જો ઈ-વે બિલમાં સ્પેલિંગની કોઈ ભૂલ હોય તો તેની માટે કોઈ દંડ થતો હોય છે? હવે ઈ-વે બિલ એક ખૂબ જ ચોકસાઈપૂર્વક બનાવવામાં આવતો દસ્તાવેજ છે. જ્યારે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય, 50 કિલોમીટરથી વધારે દૂર હોય સ્થળ અને 50,000 કરતાં વધારાની રકમ હોય જો માલની, તો ઈ-વે બિલ બનાવવું ફરજિયાત છે. હવે ઈ-વે બિલમાં મેઇનલી તો જે સામે રિસીવર પાર્ટી છે એનું જીએસટી નંબરના આધારે એનું નામ અને એડ્રેસ આવશે. એ સિવાય આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું નામ, એનું ડિસ્ક્રિપ્શન, એનો HSN કોડ આવશે, એની ટેક્સેબલ વેલ્યુ આવશે અને ટેક્સની વિગત આવશે. હવે આ બધી જે કંઈ પણ વિગતો ભરવાની છે એ વિગતોમાં જો સામાન્ય સ્પેલિંગ મિસ્ટેક હશે કે રેફ્રિજરેટર, તો રેફ્રિજરેટર લખવામાં એકાદો અક્ષરનો ફેરફાર હશે તો ચાલશે, દેટ ઇઝ કોલ્ડ ક્લેરિકલ મિસ્ટેક, સ્પેલિંગ મિસ્ટેક. તો એના માટે 500 કે 1000 રૂપિયા જેવો નજીવો દંડ કરી શકે છે ઓફિસર, એમાં કોઈ એવું નથી. પણ ઇન્ટેન્શનલી તમે લખ્યું છે રેફ્રિજરેટર કે લખ્યું છે સ્ક્રેપ કે ઓલ્ડ રેફ્રિજરેટર સ્ક્રેપ, કે આ ભંગારમાં નાખી દે અને અંદરથી નીકળે છે પેટી પેક્સ રેફ્રિજરેટર, તો એવા કેસમાં ઇન્ટેન્શનલી મિસ્ટેક છે તો 200% સુધીનો દંડ થઈ શકે છે. અને કદાચ ઘણા બધા વેપારીઓ એવું કરતા બી હોઈ શકે. હા, તો હોઈ શકે, તો કરે બધા, એનું કંઈ મતલબ નથી આપણે. અને એના લીધે પછી કાર્યવાહી પણ હા, એ કાર્યવાહી જો પકડાઈ જાય તો થાય છે. બિલકુલ. તો સેક્શન 130 હેઠળ માલ ક્યારે જપ્ત થતું હોય છે? સેક્શન 130 હેઠળ જ્યારે ટેક્સ ચોરી કરવાના ઈરાદાથી, કે ભાઈ મેં કીધું એમ હમણાં કે ભાઈ જ્યારે સ્ક્રેપ તરીકે તમે ઇન્વોઇસ બનાવ્યું પણ લઈ જાઓ છો તમે ઓરિજિનલ ફ્રીજ હજી, કે ભાઈ આ જૂના એસી સ્ક્રેપ બંગાળમાં 3,000 રૂપિયામાં ટેક્સેબલ વેલ્યુ લખી નાખી, હવે 6 પેટી પેક એર કન્ડિશન 20,000 રૂપિયાના, 25,000 રૂપિયાના, તો 3,000 ઉપર 18% ટેક્સ ભરવાનો અને 30,000 ઉપર 18% ટેક્સ ભરવાનો. કેટલી મોટી ચોરી થઈ ગઈ. એટલે આવા કેસમાં 100% માલ જપ્ત થશે. બિલકુલથી. તો આ જે GSTR 9 જે હોય છે અને 9C વચ્ચેનો મુખ્ય તફાવત શું હોય છે તેના વિશે થોડી માહિતી આપશો? GSTR 9 એ વાર્ષિક રિટર્ન છે કે જ્યારે કોઈપણ વેપારીનું ટર્નઓવર 2 કરોડ કરતાં વધારે હોય
તો GSTR 9 ભરવું ફરજિયાત છે. અને જ્યારે વેપારીનું ટર્નઓવર 5 કરોડથી વધારે હોય તો GSTR 9C એટલે એક ઓડિટ સેલ્ફ ડિક્લેરેશન થઈ ગયું છે. હવે પહેલાં તો CAના સાઇન સ્ટેમ્પ જોઈતા હતા, હવે એ નથી જોઈતા. હવે સેલ્ફ ડિક્લેરેશન થઈ ગયું છે કે જેમાં રિકન્સિલેશન થાય છે કે એના બેલેન્સ શીટ પ્રોફિટ લોસની સાથે GST વિભાગમાં તમે જે કંઈ પણ ટર્નઓવર બતાવ્યું છે એ બધું રિકન્સિલેશન કરીને એક રિકન્સિલેશન સ્ટેટમેન્ટ તરીકે રજૂ કરવાનું. હા બિલકુલથી. તો આ કેશ લેઝર અને ખાસ ક્રેડિટ લેઝર વચ્ચેનો તફાવત શું હોય છે? કેશ લેજર એટલે જે કંઈ પણ આપણે GSTમાં રોકડો ટેક્સ ભરીએ છીએ, કેશમાં ભરીએ છીએ આપણી બેંક દ્વારા કે ક્રેડિટ કાર્ડથી કે બાય ચલણ બેંકમાં જઈને ભરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ કેશ લેજર. એ જે કંઈ પણ રકમ જ્યાં જમા થાય છે એ કેશ લેજરમાં જમા થાય છે. અને જે પરચેસ કરીએ છીએ આપણે કોઈ પણ ઇનપુટ કે કેપિટલ ગુડ્સ, એમાં જે કંઈ પણ ITC આપણને અવેલેબલ થાય છે એ ITC આપણી ક્રેડિટ લેજરમાં જમા થાય છે. હા બિલકુલથી. તો આ જે નિયમ 86B છે એ શું હોય છે? નિયમ 86B કે જ્યારે કોઈ પણ વેપારીનું ટર્નઓવર માસિક 50 લાખથી વધારે એટલે કે વાર્ષિક 5 કરોડથી વધારની લિમિટ રાખી છે સરકારે, કે વર્ષે 5 કરોડ અથવા તો મહિને 50 લાખથી વધારે હોય છે. તો સપોઝ કોઈ વેપારીએ નવી ફેક્ટરી ચાલુ કરી છે, એનો ટર્નઓવર શરૂઆતથી જ 50 લાખથી ઉપર છે. હવે આવા વેપારીના કેસમાં શું થશે કે એના જે કંઈ પણ કેપિટલ પ્રોડક્ટ્સ છે કે એણે પ્લાન્ટ મશીનરી ઇન્સ્ટોલ કર્યા હોય, એની ITC મળેલી હોય, એના ઇનપુટ્સ સ્ટોક બધો ભેગો કર્યો હોય એની પણ ITC હોય. અત્યારે એનું આઉટપુટ ભલે આપણને લાગે 60 લાખ 70 લાખનું સેલ કર્યું, પણ એણે ઓલરેડી 1 કરોડનું રો મટીરિયલ પરચેસ કરેલું હોય, કારણ કે પ્રોડક્શન કેપેસિટી તો બંધ રહેવાની નથી. તો હવે આવા કેસમાં એને કેશ ટેક્સ ભરવાનો થતો નથી કે ભાઈ 50-60 લાખનું એણે સેલ કર્યું છે, એની ઉપર 18% એપ્લિકેબલ છે, તો 60 લાખ ઉપર 10 લાખ જેવું 11 લાખ જેવો ટેક્સ ભરવાનો થશે. સામે એની પરચેસ છે, કેપિટલ ગુડ્સ છે, એ બધાની ઉપર એને 15 લાખ રૂપિયા ઓલરેડી ક્રેડિટ મળેલી છે. તો આવા કેસમાં કમ્પલસરી 1% 1% એણે ટેક્સ કેશમાં ભરવો પડશે. જે કંઈ પણ એનું આઉટપુટ છે એના જે 10 લાખ રૂપિયા સપોઝ એને ભરવાના થાય છે, તો 10 લાખના 1% એટલે 10,000 રૂપિયા એણે ભરવાના થશે કેશ. એટલી એની ક્રેડિટ ઓછી લેવાની અને બાકીનું કેશ પેમેન્ટ કરવાનું. એટલે આવી રીતે દર મહિને 1% એણે ટેક્સ કેશ ભરવો પડશે. બિલકુલથી. તો શું આ ભાડાના મકાનમાં મકાન પર GST નંબર મળી શકે ખરા? હા, ભાડાના મકાનમાં GST નંબર મળી શકે છે. એના માટે જરૂરી છે કે ભાડા કરારનું વ્યવસ્થિત કલર PDF હોવી જોઈએ, પ્લસ મકાન માલિક જોડે વેરિફિકેશનમાં જાય તો એ મકાન માલિક ના પાડવો હોવો જોઈએ. ભાડા કરારનું પોલીસ વેરિફિકેશન પણ થયેલું હોવું જોઈએ અને NOC આપતો હોવો જોઈએ કે ભાઈ આ મેં મકાન ભાડે આપેલું છે અને GST નંબર લે છે, તેમાં મને કોઈ વાંધો નથી. એમ મકાન માલિકનું લેન્ડલોર્ડનું NOC પણ જોઈએ, ત્યારે GST નંબર ઇઝીલી મળી જાય છે. બિલકુલથી. તો આ જે એડિશનલ ઓફ પ્લેસ ઓફ બિઝનેસ જે છે એ શું હોય છે? એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ જ્યારે વ્યક્તિની એક કરતાં વધારે જગ્યાઓ છે ધંધાની, તો એ દરેક જગ્યાનો અલગ અલગ GST નંબર પણ લઈ શકે છે, અથવા તો એક જ GST નંબરમાં એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ પણ એ મેન્શન કરી શકે છે. જરૂરી નથી કે દરેક બ્રાન્ચ વાઇઝે અલગ અલગ GST નંબર લે. એ એની એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ તરીકે એના બિઝનેસ પ્લેસ, ગોડાઉન છે, ફેક્ટરી છે, વર્ક એડ્રેસ છે, જોબ વર્કનું એડ્રેસ છે, આવી રીતે અલગ અલગ એડ્રેસો બધા એડ કરાવી શકે છે એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ તરીકે. હા બિલકુલથી. તો આજે કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશન પછી રિટર્ન ભરવા પડતા હોય છે ખરી? હા, કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશન એકવાર થઈ ગયું, જેમ આપણે અગાઉના એપિસોડમાં વાત કરી હતી કે કેન્સલેશન 2 રીતે થાય. એક તો ડિપાર્ટમેન્ટ પોતે પણ કરી શકે CO મોટો, અથવા તો વેપારી પોતે એપ્લિકેશન કરીને કરી શકે છે. તો આવું થયા પછી આપણે નિયત સમય મર્યાદામાં વિધિન નેક્સ્ટ ક્વાર્ટર 3 મહિનાની અંદર GSTR 10 ફાઇનલ રિટર્ન ભરી દેવું પડે છે, જેમાં સ્ટોકની જે કંઈ પણ ક્રેડિટ હોય એ રિવર્સ કરી દેવી પડે અને એનું પેમેન્ટ બાય કેશ ઓર બાય ક્રેડિટ ડેબિટ કરીને કરવાનું રહે છે. GSTR 10 ફાઇનલ રિટર્ન કમ્પલસરી ભરવું પડે છે. હા બિલકુલથી. તો શું આ ચેરિટેબલ ટ્રસ્ટને GST લાગતો હોય છે? આ એક મોટો સવાલ દરેકના મનમાં થતું હોય છે. ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં સુધી એની ધર્માદાય એક્ટિવિટીઝ કરે છે ત્યાં સુધી ટેક્સેબલ પરવ્યુમાં નથી આવતા, પરંતુ ચેરિટેબલ ટ્રસ્ટ જેમ કે બધી કોલેજો છે, સ્કૂલો છે, એ બધી વન ટાઈપ ઓફ ટ્રસ્ટ છે.
પણ એ લોકો કોમર્શિયલ એક્ટિવિટી પણ કરે છે, તો એમાં અવશ્ય જીએસટી લાગુ પડશે. બિલકુલથી. તો આ જે પ્લેસ ઓફ સપ્લાય કેમ મહત્વનું હોય છે, ખાસ કરીને તેના વિશે માહિતી આપશો. પ્લેસ ઓફ સપ્લાય મહત્વનું ખૂબ જ છે, કારણ કે તેના આધારે જ નક્કી થાય છે કે આઈજીએસટી લાગુ પડશે અથવા તો સી અને એસ લાગુ પડશે. જેમ કે દિલ્હીનો વેપારી, આપણે દિલ્હી ફરવા જઈએ અને દિલ્હીમાં માલ પરચેસ કરીએ છીએ, તો એ વખતે પ્લેસ ઓફ સપ્લાય દિલ્હી જ થશે. પણ આપણે અહીં બેઠા દિલ્હીના વેપારીનો ઓર્ડર કરીશું તો દિલ્હીનો વેપારી ત્યાંથી અહીંયા કુરિયરમાં કે એવી રીતે માલ મોકલશે, તો એના માટે ઇન્ટરસ્ટેટ સેલ થઈ જશે, તો એનામાં આઈજીએસટી લાગુ પડશે. અધરવાઇઝ દિલ્હીથી આપણે લઈએ છીએ તો સી ને એસ લાગુ પડશે. હા, બિલકુલથી. જો હવે ગ્રાહક જીએસટી નંબર ન આપે તો ખાસ શું કરવું જોઈએ? ગ્રાહક પાસે જીએસટી નંબર નથી, જેમ કે હું ગયો મોબાઈલ ફોન લેવા માટે સેલ્સ ઇન્ડિયામાં, તો મારી પાસે જીએસટી નંબર નથી, તો સેલ્સ ઇન્ડિયાવાળો જે બિલ બનાવશે એ B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર બિલ બનાવશે, એના B2Cના કોલમમાં જીએસટી 1માં શો કરશે. બિલકુલથી. તો શું આ પેટ્રોલ અને ડીઝલ જે છે તે જીએસટી હેઠળ આવે છે કે કેમ? નહીં, પેટ્રોલ અને ડીઝલ હાલ પૂરતા જીએસટી હેઠળ છે નહીં, એ વેટ એટલે વેલ્યુ એડેડ ટેક્સ અને એક્સાઇઝ હેઠળ આવે છે. હા, બિલકુલથી. તો કાપડ ઉપર જીએસટીના દર શું હોય છે? કાપડ ઉપર, તૈયાર કપડાં અને ફેબ્રિક્સ ઉપર 5% અને 12%ના હિસાબે જીએસટી લાગે છે, જ્યારે એના ઇનપુટના યાન જે હોય છે એની ઉપર 18% જીએસટી હોય છે. ખાસ કરીને હવે એ વાત કરીશું કે આ જે કાપડ ઉદ્યોગમાં ઇન્વેન્ટરી ડ્યુટી સ્ટ્રક્ચર જે હોય છે એટલે શું હોય છે? કાપડના બિઝનેસમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર એટલે કાપડમાં જે રો મટીરિયલ વપરાય છે, યાન છે, કેમિકલ્સ છે, બધા રંગ, ડાઈસ, એ બધી વસ્તુઓ જે છે એની ઉપર 12% અને 18% જીએસટી લાગુ પડે છે. જ્યારે એનું જે આઉટપુટ છે, તૈયાર કપડાં કે તૈયાર કાપડ, એની ઉપર ફક્ત 5% રેટ લાગુ પડે છે. એટલે જ્યારે ઇનપુટ કોઈ વ્યક્તિ 1 લાખનું ઇનપુટ લેશે અને 1.5 લાખનું આઉટપુટ કરશે, તો 1 લાખના ઇનપુટ ઉપર એ 18,000 રૂપિયા ટેક્સ પે કરશે, જ્યારે 1.5 લાખના આઉટપુટ ઉપર એ 7,500 જ જીએસટી રિકવર થાય છે. તો 10,500 એનું ક્રેડિટ પડ્યું રહેશે. તો ધેટ ઇઝ કોલ્ડ ઇન્વર્ટેડ રેટ સ્ટ્રક્ચર. એટલે એના કારણે એને જીએસટીનું રિફંડ ક્લેમ કરવું પડશે. બિલકુલ. તો શું આ કાપડના જે વેપારીઓ જમા થયેલી આઈટીસીનું તે રિફંડ માંગી શકે છે ખરા? જી હા, માગી શકે છે. એ ઇન્વર્ટેડ રેટ સ્ટ્રક્ચરના નિયમ હેઠળ એ આરામથી રિફંડ માટે અરજી કરશે અને જીએસટી ઓફિસર્સ એનું બધું ચકાસણી કરીને ઇનપુટ આઉટપુટ રેશિયો પ્રપોર્શન બધું ચેક કરીને એને રિફંડ મંજૂર કરશે. બિલકુલ. તો આ જે રફ હીરા હોય છે તેના ઉપર જીએસટીનો દર કેટલો હોય છે? રફ હીરાની જે કંઈ પણ ખરીદી કરીએ છીએ કે આયાત કરીએ છીએ એની ઉપર ઓનલી 0.25% રેટ જ લાગુ પડે છે જીએસટીનો. બિલકુલથી. તો આ જે આપણે કહ્યું કે તો ખાસ કરીને પોલિશ્ડ જે હીરા હોય છે તેના ઉપર કેટલો જીએસટી લાગે? એની ઉપર 1.5% જીએસટી રેટ લાગુ પડે છે. બિલકુલથી. તો હીરાના જોબ વર્ક પર કેટલો ટકા જીએસટી થતો હોય છે? હીરાનું કટ, ફિનિશિંગ અને પોલિશિંગ ઉપર 5% જેટલો જીએસટીનો રેટ લાગુ પડે છે. બિલકુલથી. અને શેર બજારમાં શેરની ખરીદ વેચાણ ઉપર જીએસટી લાગે છે ખરા? શેર બજાર બરાબર છે. શેર બજારમાં ટર્નઓવર એકદમ સરળતાથી રોજનું 1 કરોડનું પણ થઈ જાય છે. તો શેર બજારમાં બેઝિકલી શેરની જે ખરીદ વેચાણ કરીએ છીએ એ શેરની ખરીદ વેચાણ એ વસ્તુ ગણાતી નથી. શેર એ વસ્તુ, રિલાયન્સનો શેર એ વસ્તુ નથી ગણાતો, એટલે એની ઉપર જીએસટી લાગુ પડતો નથી. પણ એમાં જે બ્રોકરેજ લાગે છે, તો એ બ્રોકરેજ જે શેર બ્રોકર છે એ બ્રોકરેજ ઉપર કે એસટીડી ઉપર કે સ્ટોક એક્સચેન્જ ટર્નઓવર રેટ હોય એવા અનેક બીજા ચાર્જીસ હોય છે, તો એ બધા ચાર્જીસ ઉપર એણે જીએસટી ભરવો પડે છે. અધરવાઇઝ ઇન્વેસ્ટર એઝ એ ઇન્વેસ્ટર ગમે તેટલી અમાઉન્ટનું સેલ પરચેસ કરશો, ગમે તે કરશો, આપણે કોઈ જીએસટી પે કરવાનો નથી, જીએસટીનું રજિસ્ટ્રેશન પણ લેવાનું નથી અને આરામથી શેર માર્કેટ આપણે કરી શકીએ છીએ. બિલકુલથી. તો શું આ જોઈએ મ્યુચ્યુઅલ ફંડના એક્ઝિટ લોડ ઉપર જીએસટી લાગે છે ખરા? મ્યુચ્યુઅલ ફંડના એક્ઝિટ લોડ ઉપર જીએસટી લાગે છે. બિલકુલથી. અને ઘરેણાં બનાવવાના મેકિંગ ચાર્જ ઉપર કેટલો ટેક્સ લાગતો હોય છે? ઘરેણાં બનાવવાના મેકિંગ ચાર્જ ઉપર 5% જીએસટી લાગુ પડે છે. અને ઘરેણાં, દાગીના, સોના ઉપર, સોનાની વેલ્યુ ઉપર 3% જીએસટી લાગુ પડે છે. હવે જૂનું સોનું વેચવા ઉપર ગ્રાહકને કેટલો જીએસટી ભરવું પડતો? નહીં, જૂનું સોનું આપણે વેચવા જઈએ છીએ તો આપણે કોઈ વેપારી છીએ નહીં. આપણા ઘરમાં પડ્યું છે દાગીનો, સોનાનો ભાવ વધ્યો છે, પૈસાની જરૂર છે, તો આપણે દાગીનો વેચી દઈએ છીએ, તો એ આપણે તો જીએસટી ભરવાનો નથી.
પણ સામે પક્ષે જે લેનાર છે, હવે લેનાર જે જ્વેલર્સ છે, સપોઝ આપણે કલ્યાણ જ્વેલર્સમાં ગયા અને ત્યાં આગળ આપણે જૂનું સોનું વેચ્યું, તો આપણે જીએસટી નથી ભરવાનો, પણ કલ્યાણ જ્વેલર્સે એની ઉપર રિવર્સ ચાર્જ મિકેનિઝમ આરસીએમ હેઠળ 3% ટેક્સ ભરવો પડશે. બિલકુલથી. તો જે આ TCS જે છે એ શું છે? TCS એટલે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, કે જે ઓનલાઈન વેચાણ આપણે કરીએ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો આ બધા પ્લેટફોર્મ્સ ઉપર જ્યારે જે કોઈ પણ વેપારી સેલ કરે છે તો એની સેલ વેલ્યુ પર 1% TCS એ લોકો કલેક્ટ કરે છે, જે વેપારી પછી ક્રેડિટ પણ ક્લેમ કરી શકે છે એની. બિલકુલથી. તો આ જે નાના વેપારીઓ જીએસટી વગર ઓનલાઈન વેચાણ કરી શકે ખરા? હા, અમુક એનું જે લિમિટ રાખી છે ટર્નઓવરની, એ ટર્નઓવર કરતાં જો 4-5 લાખથી વધારે ટર્નઓવર નથી તમારું, એ પ્રમાણે લિમિટની અંદર છે, તો તમે વિધાઉટ રજિસ્ટ્રેશન તમે જીએસટી તમે ઓનલાઈન રજિસ્ટર્ડ થઈ શકો છો અને ઓનલાઈન વેચાણ કરી શકો છો. હા, બિલકુલથી. તો આ જે સેક્શન 16 જે 4 હોય છે તેની મર્યાદા ખાસ શું હોય છે, સમય મર્યાદા? સેક્શન 16(4) એટલે કે આઈટીસી ક્લેમ કરવાની ટાઈમ લિમિટ. હવે આઈટીસી ક્લેમ કરવાની ટાઈમ લિમિટ એ 30 નવેમ્બર ઓફ ધ નેક્સ્ટ યર, એટલે જેમ કે આ ફાઇનાન્શિયલ યર 25-26 જે 31 માર્ચ 26 પૂરું થશે, તો મારી જે કંઈ પણ ખરીદીની આઈટીસી મને મળેલી છે આ વર્ષ દરમિયાનની, એ મારે ક્યાં સુધીમાં વાપરી કાઢવાની, એની એક ટાઈમ લિમિટ નક્કી કરેલી સરકારે કે ભાઈ 25-26માં જે કંઈ પણ મેં પરચેસ કર્યું હશે એ મારે 30 નવેમ્બર સુધીમાં વેચી જ કાઢવું પડશે અને એના સામે મારા આઈટીસી ક્લેમ કરી દેવી પડશે, અધરવાઇઝ એ મારી આઈટીસી લેપ્સ થઈ જશે. એટલે સપોઝ મારું આ 25-26માં 10 લાખનું આઈટીસી મારી પાસે આવી હોય અને મેં સેલ કર્યું છે, એની સામે ટેક્સ જે ભરવાનો થાય છે એ ફક્ત 8 જ લાખ થાય છે, તો હજી મારી 2 લાખ રૂપિયાની ક્રેડિટ વધેલી છે, એ એપ્રિલ મહિનાથી કેરી ફોરવર્ડ થશે. હવે એપ્રિલમાં પણ પરચેસ કરીશ, મેમાં પણ પરચેસ કરીશ, સામે એ વખતે સેલ પણ કરીશ, તો ફીફો પદ્ધતિ પ્રમાણે, એટલે કે જે પહેલાં ફર્સ્ટ મારી ક્રેડિટ લીધેલી છે એ પહેલાં યુઝ થશે જૂની અને પછી નવી યુઝ થશે. એટલે મારે જે કંઈ પણ એપ્રિલ 25થી માર્ચ 26 સુધીની જે પણ ક્રેડિટ છે એ મારે ફરજિયાતપણે 30 નવેમ્બર સુધીમાં યુટિલાઇઝ થઈ જવી જોઈએ. બિલકુલથી. તો આ જે સેલ્ફ ઇન્વોઇસિંગ ક્યારે કરવાનું રહેતું હોય છે? સેલ્ફ ઇન્વોઇસિંગ એટલે વ્યક્તિ પોતે જ પોતાનું બિલ બનાવે. આવું ક્યારે બનાવે? આ એક વિચિત્ર લાગતી પ્રોવિઝન છે કે ભાઈ હું જ ક્યારે બિલ બનાવીશ મારું. તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ આરસીએમ, જેમ કે હું રેન્ટ પે કરું છું તો લેન્ડલોર્ડ પાસે જીએસટી નંબર નથી, તો એ મને ઇન્વોઇસ બનાવીને નહીં આપે, પણ હું એના નામનું ઇન્વોઇસ બનાવીશ કે જેમાં સર્વિસ રિસીવર હું થઈશ, સર્વિસ ગીવર એ થશે, ટેક્સ હું પોતે ભરીશ, કારણ કે હું ભાડું તો સપોઝ 20,000 રૂપિયા આપું છું તો લેન્ડલોર્ડને 20,000 જ આપીશ અને એની ઉપર 18% એટલે 3600 રૂપિયા હું ટેક્સ ભરીશ. હા, બિલકુલથી. તો આ જે જીએસટી કાઉન્સિલ શું હોય છે તેના વિશે થોડી માહિતી. જીએસટી કાઉન્સિલ એ જીએસટીની એપેક્સ બોડી છે કે જેના ચેરમેન ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે, એ વખતો વખત જીએસટી કાઉન્સિલ મિટિંગ કરે છે અને એના આધારે જીએસટીમાં કંઈ પણ ફેરફાર કરવાના હોય, વેપારીઓના ફીડબેક પ્લસ જે કંઈ પણ જીએસટીના બધા ઇનપુટ પાર્ટનર્સ છે એ બધાના ફીડબેકના આધારે જીએસટીમાં સુધારા વધારા થતા રહે છે. બિલકુલથી. તો ભાવિકભાઈ, જે આપણે સવાલ જવાબ કર્યા છે, આશા રાખીએ કે દર્શક મિત્રોને વેપારીને સરસ સમજૂતી અને માહિતી મળી હશે, પરંતુ થોડી ઘણી દર્શક મિત્રોને વેપારીને થોડી ટિપ્સ આપશો. બસ વેપારીઓને ફક્ત એક જ ટિપ્સ આપવાની કે જીએસટીમાં દરેક વસ્તુ ટાઈમ બાઉન્ડ છે, કે જેની જે ટાઈમ લિમિટ ફિક્સ છે કે જીએસટી અરવાના 11 તારીખ, ભલે એ દિવસે શનિવાર આવતો હોય, ઉત્તરાયણ આવતી હોય, હોળી આવતી હોય, વોટ એવર ફેસ્ટિવલ હોય, એ તારીખ પ્રમાણે ટાઈમસર સમયસર રિટર્ન્સ ફાઇલ કરવા. બિલ બનાવતી વખતે GSTR 1 ભરતી વખતે, ઈ-વે બિલ બનાવતી વખતે, GSTR 3B ભરતી વખતે, આ દરેક વખતે બિલોનું રિકન્સિલેશન અવશ્ય કરી લેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની ભૂલ ના રહી જવી જોઈએ. બિલકુલથી. તો અમારા દર્શક મિત્રોને અને વેપારીઓને સરસ માહિતી આપી અને સરળ શબ્દોમાં જે જીએસટીના નિયમો સમજાવ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, ધન્યવાદ. તો ગયા એપિસોડમાં આપણે જીએસટીના જે નિયમો સમજ્યા અને આ એપિસોડમાં પણ જીએસટીના અનેક સવાલો પર ચર્ચાઓ કરી અને સરળ અને સાદી ભાષામાં જે સમજૂતી આપી છે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને નવા ટોપિક સાથે. મને રજા આપશો. નમસ્કાર.